નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં. મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. શ્રીમદ દેવી ભાગવત. ભગવાન વિષ્ણુનો રહેગ્રીવ અવતારથી હયગ્રીવ વધ. સૂતજી કહેવા લાગ્યા, હે મુનિઓ, સર્વ કારણોના કારણ, પરમ કલ્યાણ કરનારા એવા દેવોના દેવ ભગવાન વિષ્ણુની લીલા અતિ ગૂઢ છે, તેમજ જલ્દીથી સમજાય નહીં તે વિચિત્ર છે. જો તમે સૌ ધ્યાન દઈને સાંભળો. એક સમય ભગવાન વિષ્ણુને મહાભયાનક યુદ્ધ કરવું પડ્યું અને 10,000 વર્ષ સુધી ચાલ્યું. આથી તેમને થાક અતિશય પરિશ્રમ થયો અને તેઓ પોતાના પુણ્ય પ્રદેશ વૈકુંઠ ગયા. પદ્માસન લગાવી નેત્રો બંધ કરી બેઠા પોતાના ધનુષ ઉપર પણ 6 કહેતા દોરી બાંધેલી હતી અને એ ધનુષ એમને એમ ચડાવેલી દોરી રાખીને ધરતી ઉપર ટેકવી. પોતે એ ધનુષ ઉપર છેડે પોતાનું શરીર ઝુકાવીને એના ઉપર ભાર રાખી આળસની અને શ્રમના કારણે અગર તો લીલા સંયોગ પોતે નિર્વાણીન થઈ ગયા. આ જ સમય કેટલાક દિવસથી દેવતાઓને ત્યાં યજ્ઞ કરવા માટેની ચર્ચા ચાલી રહી હતી અને અંતે યજ્ઞ કરવાનું નક્કી કરી ભગવાન શ્રી હરિને મળવા માટે વૈકુંઠમાં આવ્યા ને જોયો તો શ્રી હરિ ગાઢ નિષાદહીન છે. હવે દેવો વિચારવા લાગ્યા. પ્રયલો કર્યા પરંતુ શ્રી હરિની નિંદ્રા ભંગ થઈ નહીં. આથી ભગવાન શિવજી કહેવા લાગ્યા, દેવો, કોઈ પણ જ્યારે નિંદ્રાધીન હોય તેની નિંદ્રામાં ખલેલ પહોંચાડવી અથવા તો તેને જગાડી દેવો તે પાપ કરવા બરાબર છે. શિવજીનું કહેવું સાંભળી દેવો વિચારવા લાગ્યા, તો પછી શ્રીહરિને જગાડવા કેવી રીતે? ત્યારે બ્રહ્માજીએ ઉપાય કર્યો અને વત્રી નામનો એક જંતુ પેદા કર્યો. તે વત્રી ધનુષથી દોરી કાપી નાખીને કોતરીને અને બાંધેલી દોરી લઈને કમાન આકાર થયેલું ધનુષ સીધું થઈ જશે અને આના હલનચલનથી ભગવાન શ્રી હરિની નિંદ્રા તૂટશે અને ત્યાર પછી દેવ કાર્ય સિદ્ધ થશે. અને આમ વિચારી બ્રહ્માજીએ વર્મી ઉત્પન્ન કરી. વત્રી ધનુષની દોરી પાસે જઈને દોરી કોતરી નાખી. સાથે કલ્પના બહારનું દ્રશ્ય છૂટ્યું. દોરી તૂટતા જ કમાન સીધી થઈ ગઈ અને ભયાનક રીતે ઉપર આવી. તેથી એક ઝાટકો શ્રી હરિને તેનાથી લાગ્યો. ભયંકર અવાજ થયો. ચારે તરફ અંધકાર ફેલાયો. થોડા સમય પછી જ્યારે અંધકાર દૂર થયો ત્યારે દેવતાઓ જોયું તો શ્રી હરિ મસ્તક કુંડળ મુકુટ વગરનું માત્ર ધડ જ ત્યાં પડેલું જોયું. ત્યારે દેવતાઓ શોક કરવા લાગ્યા. હે પ્રભુ, આ તે કેવી વિચિત્ર ઘટના ઘટી. ત્યારે બ્રહ્માજી કહ્યું, વિલાપ ના કરો અને માતા જગતજનની પરાંબાની સ્તુતિ આરાધના કરો. એ સનાતન વિદ્યા સ્વરૂપની મહામાયા તમારું કલ્યાણ કરશે. સમગ્ર જગતના જીવાત્માઓ તેમના પુત્રો છે. તે અવશ્ય આવી પડેલી વિપત્તિમાં આપણી સહાય કરશે. બ્રહ્માજીની વાણી સાંભળી સર્વ ઉપસ્થિત દેવતાઓએ મહામાયા ભગવતીની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા. સૂતજી કહે છે, ત્યાર પછી વેદો સદૈવ ઉપસ્થિત થયા હતા. એમને બ્રહ્માજી આજ્ઞા કરી કે તમે બ્રહ્મણી રૂપી ભગવતી પરાંબાની સ્તુતિ કરો. દેહધારી વેદો બ્રહ્માજીની આજ્ઞાથી મા અંબિકાની સ્તુતિ કરવા લાગ્યા. હે દેવી, આપ તો જગતની જનની મહામાયા છો અને સર્વના કલ્યાણ રૂપ ધારણ કરવાવાળા પ્રકૃતિના ગુણોનો પર છો. બ્રહ્મા, વિષ્ણુ, શિવજી તથા ત્રિલોકના દેવી દેવતાઓના મનોરથ પૂર્ણ કરવાવાળા છો. આખા જગત ઉપર આપની સત્તાધીન આધીન છે. હું માં આપનું આવું અદ્ભુત વિચિત્ર ચિત્ર અમારા મનને મોહિત કરેલે છે. હે માતા, અમે વેદો આપની લીલા સંપૂર્ણ જાણી શક્યા નથી. ત્યારે અમે નેતિ નેતિ કહીએ છીએ. હે માતા, તમે તમારા પોતાના પ્રભાવને તમે પોતે જાણતા નથી. હે કલ્યાણમયી જગદંબા, શ્રી હરિ વિષ્ણુનું મસ્તક ધડથી જુદું પડી ક્યાં ગયું છે તે અમને ખબર નથી.
શું આપને આ ઘટનાની જાણ નથી? આપ ત્રિલોક નાયક ભગવાન વિષ્ણુને પ્રાણદાત આપે. જેમ દેવોને અમૃત પીવડાવીને જીવતદાન આપ્યું છે, એમ આપ શ્રી હરિને જીવતદાન આપી જીવિત કરો. હે માતા, અમારા ઉપર આ કૃપા કરો. આમ વેદો સહિત સૌ દેવતાઓ મહામાયા ભગવતી અંબિકાની સ્તુતિ કરી. સૂતજી કહેવા લાગ્યા, હે મુનિવરો, આમ દેવો વેદોએ માતાની સ્તુતિ કરી ત્યારે એ મહામાયા મહાદેવી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, દેવતાઓ, હવે તમે ચિંતા છોડી દો. શ્રી હરિ છિન્ન મસ્તક થયા તેનું રહસ્ય હું તમને કહું છું. સાંભળો. એક સમયની આ ઘટના છે. શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મીજી સાથે એકાંતમાં બેઠેલા હતા. ત્યારે શ્રી હરિ લક્ષ્મીનું મુખ જોઈ હસવું લાવ્યું. એટલે લક્ષ્મીજીએ થયું, નક્કી મારું મુખ કાળું કદરૂપું છે, નહીંતર આમ ભગવાન મારી સામે જોઈને હસે જ નહીં. અને એમની આથી ઘણું ખોટું લાગ્યું. ભગવાન ઉપર ક્રોધ ભરાયા અને અનાયાસ એનાથી ક્રોધમાં બોલાઈ ગયું કે તમારું મસ્તક જુદું પડી જશે. આમ લક્ષ્મીજીના બોલ આજે જ છાછા પડ્યા છે. હે દેવતાઓ, શ્રી હરિનું મસ્તક ક્ષીર સમુદ્રમાં ગળથોલા ખાઈ રહ્યું છે. હે દેવતાઓ, આટલેથી આ રહસ્ય સમાપ્ત થતું નથી. હવે તમે આગળ સાંભળો. હયગ્રીવ નામનો એક રાક્ષસ સરસ્વતીને કાંઠે તેણે મારું કઠિન તપ કર્યું. મારા માયા બીજ રૂપ એકાક્ષર મંત્રનો 1000 વર્ષ સુધી જપ કરી આવું કઠિન તપ કર્યું. ત્યારે હરિગ્રીવ મને જેવો રૂપે જોવાથી ઈચ્છા રાખતો હતો, તેવા જ તામસી રૂપ સિંહ રૂપ ઉપર સવારી કરી દર્શન આપ્યા અને હયગ્રીવને કહ્યું, હયગ્રીવ, હું તારા ઉપર પ્રસન્ન છું, માંગી લે. મારી પાસે વરદાન માંગી લે. ત્યારે તેણે માંગ્યું, હે માતાશ્રી, મારું મૃત્યુ ના થાય એટલે મેં તને કહ્યું, હે મહાભાગ, જીવન અને મૃત્યુ એ તો ઘટમાળા છે, એને તો કોઈ ટાળી શકે તેમ નથી. માટે કરીને તું કંઈક બીજું વરદાન માંગ. ત્યારે એ દૈત્ય મારી પાસે વરદાન માંગ્યું કે હે દેવી, તો તમે એવું વરદાન આપો કે બીજા કોઈથી મારું મૃત્યુ ના થાય, માત્ર હયગ્રીવના થકી જ મારું મૃત્યુ થાય, અન્ય કોઈનાથી જ નહીં. ત્યારે મેં કહ્યું, હે સુગ્રવ, હવે તું તારે સ્થાનેથી તારા રાજ્યમાં જા અને સુખરૂપ તારું રાજ્ય સંભાળ. તારા કહેવા પ્રમાણે જ થશે. તારી ઈચ્છા મુજબૂત હયગ્રીવથી જ તારું મૃત્યુ થશે, અન્ય કોઈનાથી નહીં. અને પછી આ દુષ્ટ હયગ્રીવ મારા વરદાનથી ચકી ગયો, અભિમાન થઈ ગયો અને મુનિઓ તથા અન્ય જીવાત્માઓને ત્રાસ આપવા લાગ્યો. આથી તેને મરવા માટે શ્રી હરિએ આ લીલા કરી છે. માટે હે દેવતાઓ, તમે કોઈ અશ્વનું મસ્તક સેદી શ્રી હરિના ધડ ઉપર છોડી દો. દેવી પાસેથી આવી રહસ્યમય શ્રી હરિની વાત સાંભળી બ્રહ્મા કહેવા લાગ્યા, હે દેવી, આપ આ વિષ્ણુના કારણરૂપ છો તે વાત નિશ્ચય થઈ ગઈ છે. પ્રભુ શ્રી હરિ વિષ્ણુ અત્યારે પોતાની યોગ નિંદ્રામાં લીન છે. તમારા કહ્યા પ્રમાણે હું કોઈ અશ્વનું મસ્તક હમણાં જ સેદી પ્રભુના ધડ સાથે જોડી દઉં છું. અને એ ક્ષણે બ્રહ્માજીએ એક અશ્વ કહેતા ઘોડાનું મસ્તક સેદી ભગવાનના ધડ સાથે જોડી દીધું. ત્યારે તુરત જ ભગવાને હણાટી કરી પોતાનું શરીર ધ્રુજાવવા લાગ્યા અને દેવી અંબિકાની કૃપાથી દ્રષ્ટિથી આ હરગ્રીવ અવતાર થયો. ત્યાર પછી હરગ્રીવ રૂપે ભગવાને એ અભિમાની દૈત્ય હરગ્રીવ સાથે ઘણો સમય યુદ્ધ કરી આખરે તેનો વધ કરી નાખ્યો. અને હે હરગ્રીવ નામનો દૈત્ય હયગ્રીવ નામનો અવતારથી જ મરાયો. જય શ્રી રામ.